हेलो जय श्री कृष्ण। जो हम मोदी आवे है तो આજે ડુંગળીમાં પાણી ચાલુ કર્યું છે અને સાથે ગૌમૂત્ર મૂકવાનું। જો અમારું ડુંગળીનું બી કેવું મસ્ત, જો આ છે અમારું ડુંગળીનું બી। આપણે ગૌમૂત્ર મૂકવાનું છે અને વીઘે 3 લીટર મૂકવાની ગણતરી છે। અને આ ગૌમૂત્ર મૂકવાથી મતલબ અંદર બેક્ટેરિયા જળવાઈ રહે ને ડુંગળીના હવે ગાંઠિયા બનવાની તૈયારી થઈ ગઈ છે, તો એને બેક્ટેરિયાની ખાસ જરૂર હોય, તો એટલા માટે જો ભેગું પાણીમાં સાથે ગૌમૂત્ર ચાલે છે। આ છે આપણો પાણીનો ધોરિયો। હવે તમને હું આગળ લઈ જાઉં જ્યાં ગૌમૂત્રની ડોલ છે ને ચાલુ છે ને અહીંયા। આ આપણે ડોલમાં પાણી સાથે જો ગૌમૂત્ર જાય છે અને અહીંયા જો આ સળેલી ડોલ આખી ભરી હતી ને આ ચાલુ કરી એટલે આમાં નાખી દીધું છે ને આ પાણી આપણે જાય છે ડુંગળીમાં, કે એટલા માટે આ ગૌમૂત્ર પાઈ કે ડુંગળીમાં બેક્ટેરિયા જળવાઈ રહે અને હવે એને ગાંઠિયા બનવાની તૈયારી થઈ ગઈ છે। જો ક્યાંક મીંડા છે આવી રીતે ડુંગળીના ગાંઠિયા હવે દેખાવા। ડુંગળીમાં ગૌમૂત્રથી ને બેક્ટેરિયા જળવાઈ રહે એટલા માટે આપણે આ ગૌમૂત્ર પાવું જરૂરી છે। અમારે તો ઠંડી પાછી આવી ગઈ છે, કોને કોને આવી કોમેન્ટમાં જરૂર બતાવજો।